નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ દ્વારા જે તમારી દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2024 લેવરાયેલ છે એની અંદર ધોરણ 9નું વિજ્ઞાન વિષયનું પેપર તારીખ 7/2/2024ના રોજ હતું। તો તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોઈશું। તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે। તો જોઈએ હવે આપણે વિભાગ એ તો પહેલાં છે કે માગ્યા મુજબ ઉત્તર લખો। 10 માર્ક્સનો આપણો વિભાગ છે। તો પહેલાં તમે પ્રશ્નો જોઈ લો, પછી આપણે તેના વિગતવાર જવાબો જોઈએ। તો મિત્રો વિભાગ એમાં પહેલો છે કે ડીએનએનું પૂરું નામ જણાવો। તો ડીએનએનું પૂરું નામ થશે ડીઓક્સીરીબોઝ ન્યુક્લાઇડ એસિડ। બીજો છે વનસ્પતિને ખાલી જગ્યા પોષક તત્વો ભૂમિમાંથી પ્રાપ્ત થાય છે, તો આવશે 13। ત્રીજો હાઇડ્રોજન તત્વની સંજ્ઞા છે વિધાન ખરું કે ખોટું, તો આવશે સાચું। ચોથો સલ્ફરનું પરમાણ્વીય દળ ખાલી જગ્યા છે, તો આવશે ઓપ્શન એ 32। પાંચમો તત્વના સમસ્થાનિકો ખાલી જગ્યા ધરાવે છે, તો આવશે સી ન્યુટ્રોનની જુદી જુદી સંખ્યા। છઠ્ઠો છે કે Z=3 માટે તત્વનું નામ જણાવો, તો આવશે લિથિયમ। સાતમો પેશીની વ્યાખ્યા આપો। તો શરીરમાં એક નિશ્ચિત સ્થાનમાં એક નિશ્ચિત કાર્ય એક વિશિષ્ટ કાર્ય સમૂહ દ્વારા થાય છે, આ કોષોના સમૂહને પેશી કહે છે। આઠમો ચેતાકોષની લંબાઈ ખાલી જગ્યા મીટર હોય છે, તો આવશે 1 મીટર। નવમો એક પદાર્થનું દળ 10 કિલોગ્રામ છે, પૃથ્વી પર તેનું વજન કેટલું હશે, તો તેનું વજન હશે 10 કિલોગ્રામ, સ્વાભાવિક છે। 10મો જોઈએ જોડકા જોડો। તો બળ સામે એકમો લખેલા છે, એકમોથી જોડવાના છે। બળ તો બળનો એકમ થશે બી ન્યૂટન। દબાણ તો દબાણનો એકમ થશે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર। નેક્સ્ટ હવે આગળ વધીશું આપણે। આગળ છે આપણો વિભાગ બી। વિભાગ બી તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે નીચે દર્શાવેલ તાપમાનના કેલ્વિનના માપક્રમમાં ફેરવો। તો 25 સેલ્સિયસ પ્લસ 273 સેલ્સિયસ બરાબર થશે 298 કેલ્વિન। 373 સેલ્સિયસ પ્લસ 273 સેલ્સિયસ બરાબર થશે 306 કેલ્વિન। નેક્સ્ટ હવે મિત્રો જે પ્રશ્નો છે એ પ્રશ્નોના સંપૂર્ણ જવાબો નહીં હોય, પણ તે કયા ચેપ્ટરમાંથી પૂછાણો છે તે તમને જણાવવામાં આવ્યું છે। તો 13મું છે કે વનસ્પતિ કોષની આકૃતિ દોરો, ચેપ્ટર 5નો પ્રશ્ન છે। એની અથવામાં જે 13મો છે કે પ્રાણી કોષોની આકૃતિ દોરો, ચેપ્ટર 5નો પ્રશ્ન। 14મો ગતિના 3 સમીકરણો લખો, ચેપ્ટર 8નો પ્રશ્ન। 15મો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ લખી એક ઉદાહરણ આપો, તો આ ચેપ્ટર 9નો પ્રશ્ન છે। 16મો પશુપાલનથી થતા લાભ જણાવો, આ ચેપ્ટર 15નો પ્રશ્ન છે। 16મો ટૂંક નોટ લખો મત્સ્ય ઉછેર, તો આ ચેપ્ટર 15નો પ્રશ્ન છે। નેક્સ્ટ છે સંજ્ઞાઓના રાસાયણિક સૂત્રો। તો મેગ્નેશિયમ ક્લોરાઇડ તો આવશે MgCl2, કેલ્શિયમ કાર્બોનેટ તો CaCO3। 18મો જોઈએ કે તફાવત આપો G અને G, તો એનો પણ તફાવત મિત્રો સંપૂર્ણ ચેપ્ટર નંબર 10માંથી લેવામાં આવેલ છે। નેક્સ્ટ એક દાખલો છે કે એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન 10 ન્યૂટન છે, તો ચંદ્રની સપાટી પર માપતા કેટલું વજન મળશે, તો આ પ્રકરણ 10નો પ્રશ્ન છે। નેક્સ્ટ આગળ વધીશું વિભાગ સી તરફ, જે મિત્રો 3 માર્ક્સના પ્રશ્નો છે। એમાં 19મો કે બોહરનો પરમાણુનો નમૂનો સમજાવો, તો આ ચેપ્ટર 4નો પ્રશ્ન છે। નેક્સ્ટ છે ખાલી જગ્યા પૂરો, સ્થાયી પેશી, સરળ અને જટિલ। તો સરળમાં આવશે મૃદુતક, સ્થૂલકોણક અને દ્રઢોટક। જટિલમાં આવશે જલવાહક ને અન્નવાહક। એની અથવામાં જે 20મો છે કે ટૂંક નોટ લખો સ્નાયુ પેશી, તો આ પ્રકરણ 6નો પ્રશ્ન છે। 21મો કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખી સમજાવો, તો આ પ્રકરણ 10નો પ્રશ્ન છે। 22મો છે કે જો બે પદાર્થો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે, તો આ મિત્રો છે પ્રકરણ 10નો પ્રશ્ન। નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું। તો મિત્રો નેક્સ્ટ છે વિભાગ ડી, જે મિત્રો મોટા 3 માર્ક્સના પ્રશ્ન છે। એમાં જોઈએ 23મો કે પાણી H2O અને HNO3 માટે આણ્વીય દળની ગણતરી કરો, તો આ ચેપ્ટર 3નો પ્રશ્ન છે। 24મો કે રુથરફર્ડના આલ્ફા કણ પ્રકીર્ણનના પ્રયોગનું અવલોકન કરો અને તારણ જણાવો, તો આ પણ પ્રકરણ 9નો પ્રશ્ન છે। 25મો કે સરળ સ્થાયી પેશી એટલે શું, તેના પ્રકાર સવિસ્તાર વર્ણવો, પ્રકરણ 6નો પ્રશ્ન છે। એની અથવામાં જે 25મો છે કે સ્નાયુ પેશીના પ્રકાર સમજાવો, આ પ્રકરણ 6નો પ્રશ્ન છે। તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 9નું દ્વિતીય વાર્ષિક પરીક્ષા વિજ્ઞાનનું પેપર સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો, ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો। મળીશું આવનાર વિડીયો સાથે, ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ભારત।